જામનગર મનપાની એસએસ શાખાએ ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશનની મોટી કાર્યવાહી હાથ ધરી। શહેરના સ્મશાન નજીક કેનાલ પર ખડકાયેલી 4 ગેરકાયદે મિલકતોને મનપાએ જમીનદોસ્ત કરી। પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બનતા આ બાંધકામો સામે કાર્યવાહી કરાઈ। જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મનપાએ આશરે 1500 ચોરસ મીટર જેટલી જમીન દબાણમુક્ત કરાવી। મનપાની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે બાંધકામો ધરાવતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। જામનગર સ્મશાન પાસે જે સ્ટોમ વોટરની કેનાલ જાય છે એના ઉપર 3 મીટર પહોળાઈમાં અને લગભગ 50 મીટર લેન્થમાં એટલે કે 1500 ચોરસ ફૂટ જેટલું જે દબાણ છે એ કરવામાં આવેલું હતું, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ છે એને અવરોધ થતો હતો। જેમાં 4 પ્રોપર્ટી આવેલી છે। 4 પ્રોપર્ટીને લીગલ નોટિસ આપી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને આદેશ કરી અને આજ રોજ એ દૂર કરવાની કામગીરી હાલે ચાલુ છે અને આજના દિવસમાં એ પૂર્ણ કરવાનું ટાર્ગેટ છે।